નમસ્કાર. ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું નિવૃત્ત પેન્શનરો અને વરિષ્ઠ કર્મચારીઓ માટે આજરોજ તારીખ 11/6/2026ની સાંજે આવી છે એક અગત્યની માહિતી. તો પેન્શનર મિત્રો, શું છે આ અગત્યની માહિતી તે જાણવા માટે આજનો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો પેન્શનરો માટે 100% કામની જાણકારી છે, એટલે વિડીયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવા જ નવા વિડીયો જોવા મળવાના છે, તે પણ એકદમ ગુજરાતી અને એકદમ સરળ ભાષામાં. તો એ ગુજરાતી તરીકે થોડોક સપોર્ટ કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો. તો જોઈએ આજનો આ વિડીયો વિગતવાર. તો સૌથી પહેલાં જો વાત કરીએ તો 8મા પગાર પંચનો અમલ હજુ બાકી છે. જો કે મોટાભાગના લોકો કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૂળ પગારમાં 92%થી 283%નો વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે. તો બધું ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખે છે, જે પગાર સુધારા માટેનું કેન્દ્રબિંદુ છે. તો જ્યારે સરકાર દ્વારા રચાયેલી 8મા સીપીસી સમિતિની ફિટમેન્ટ ફેક્ટરનો નિર્ણય લેવાનો બાકી છે, તો ત્યારે ઘણા યુનિયનો, પેન્શનર જૂથો અને અન્ય નિષ્ણાંતોએ ફિટમેન્ટ ફેક્ટર માટે તેમની ભલામણો જાહેર કરી છે. તો હાલમાં 8મા સીપીસી ફિટમેન્ટ ફેક્ટરનો અંદાજ 1.92થી 3.83ની વચ્ચે રાખવામાં આવી રહ્યો છે, જે 7મા પગાર પંચ હેઠળના મૂળ પગારમાં બમણો જ નહીં પરંતુ 3 ગણો વધારો થશે. ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર આગાહીઓ વિશે. તો સરળ શબ્દોમાં કહીએ તો 8મા પગાર પંચ હેઠળ મૂળભૂત પગાર મેટ્રિક્સ નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ છે. તો ફિટમેન્ટ ફેક્ટર એ ફિટમેન્ટ ફેક્ટર ગુણાકારનું સાધન છે, જે મૂળભૂત પગાર પર લાગુ થાય છે. તો ફોર્મ્યુલા 8મા પગાર પંચનો મૂળભૂત પગાર બરાબર 7મા પગાર પંચનો મૂળભૂત પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર. તો હાલમાં 8મા પગાર પંચ હેઠળ સૌથી ઓછું અનુમાનિત ફિટમેન્ટ ફેક્ટર 1.92 છે, જ્યારે સૌથી વધુ અંદાજ 3.83 છે. તો જો આ બંનેમાંથી કોઈ એકને મંજૂરી આપવામાં આવે તો 8મા પગાર પંચ હેઠળનો મૂળ પગાર વર્તમાન મૂળ પગારની તુલનામાં 92% વધીને 34,560 રૂપિયાથી 68,940 રૂપિયા પ્રતિ માસ થઈ શકે છે. તો 8મા પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર માટેના કેટલાક અંદાજો અહીં આપણે આપેલા છે. તો ત્યારબાદ વાત કરીએ તો નિષ્ણાંતો દ્વારા રૂઢિચુસ્ત અંદાજ 1.92 ફિટમેન્ટ ફેક્ટર વિશે. તો સૌથી પહેલાં ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ દ્વારા અંદાજિત 3 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરવામાં આવી છે. તો જમ્મુ કાશ્મીર કર્મચારી ફોરમ અંદાજે 3.05 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે. ત્યારબાદ ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન એટલે કે FNPOએ અંદાજ લગાવ્યો છે 3.25ના ફિટમેન્ટ ફેક્ટરનો. ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર કર્મચારી સંકલન સમિતિનો અંદાજ છે 2.86થી 3.68 ફિટમેન્ટ ફેક્ટરનો. ત્યારબાદ અંતમાં NCJCMનો અંદાજ છે કે 3.83 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે. ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચના પગાર ગણતરી વિશે. તો આ ફોર્મ્યુલા લાગુ કરીને 8મા પગાર પંચ હેઠળ લઘુત્તમ પગાર રૂપિયા 34,560 સુધી પહોંચી શકે છે અને સૌથી વધુ વધારો દર મહિને રૂપિયા 68,940 જેટલો થઈ શકે છે. તો ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો સૌપ્રથમ તમારે યાદ રાખવું પડશે કે હાલનો મૂળ પગાર 7મા પગાર પંચમાં 2.57ના ફિટમેન્ટ ફેક્ટર પર દર મહિને રૂપિયા 18,000 છે. તો 8મા પગાર પંચ હેઠળ તમને મળનારા પગાર વધારાને નક્કી કરવામાં આ પરિબળ મહત્વપૂર્ણ છે. તો ઉદાહરણ 1ની વાત કરીએ તો જો સરકાર 1.92 ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપે છે,
તો તમારા મૂળ પગારમાં 92% વધારો થઈ શકે છે. તો ફોર્મ્યુલા 8મા CPC હેઠળ 18,000 કૌંસમાં 7મા CPCનો મૂળભૂત પગાર ગુણ્યા 1.92 બરાબર 34,560 રૂપિયા પ્રતિ માસ. તો ત્યારબાદ બીજા ઉદાહરણની વાત કરીએ તો જો સરકાર 2.86 ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપે છે તો તમારા નવા પગારમાં 186%નો વધારો થશે. તો આ 7મા CPC હેઠળના મૂળ પગાર કરતાં બમણાથી વધુ છે. તો ફોર્મ્યુલાની વાત કરીએ તો 8CPC હેઠળ 18,000 રૂપિયા ગુણ્યા 2.86 બરાબર 51,480 રૂપિયા પ્રતિ માસ. ત્યારબાદ ઉદાહરણ 3ની વાત કરીએ તો જો સરકાર 3.68ના ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપે છે તો પગારમાં 268%નો જંગી વધારો થઈ શકે છે. તો ફોર્મ્યુલાની વાત કરીએ તો 8મા CPC હેઠળનો 18,000 રૂપિયા પગાર ગુણ્યા 3.68 બરાબર 66,240 રૂપિયા પ્રતિ માસ. ત્યારબાદ ચોથા ઉદાહરણની વાત કરીએ તો જો 8મા પગાર પંચ માટે 3.833નો સૌથી વધુ ફિટમેન્ટ ફેક્ટર મંજૂર કરવામાં આવે તો મૂળ પગાર 7મા પગાર પંચના વર્તમાન પગારથી લગભગ 283% વધી શકે છે. તો ફોર્મ્યુલાની વાત કરીએ તો 8મા CPC હેઠળ 18,000 રૂપિયા ગુણ્યા 3.83 બરાબર 68,940 રૂપિયા પ્રતિ માસ. ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચના પગાર માળખા વિશે. તો ક્લિયર ટેક્સ મુજબ 8મા પગાર પંચના પગાર માળખામાં 3 મુખ્ય ઘટકો હોવાનો અંદાજ છે. તો સૌથી પહેલા મૂળભૂત પગાર. તો સુધારેલ મૂળભૂત પગાર વર્તમાન મૂળભૂત પગારમાં ફિટમેન્ટ પરિબળ લાગુ કરીને નક્કી કરવામાં આવશે. ત્યારબાદ ભથ્થાની વાત કરીએ તો મોંઘવારી ભથ્થું એટલે કે DA, ઘરભાડું ભથ્થું એટલે HRA અને મુસાફરી ભથ્થું સહિત મુખ્ય ભથ્થાઓની ગણતરી અપડેટ કરેલા મૂળ પગારને આધારે કરવામાં આવશે. ત્યારબાદ કુલ પગારની વાત કરીએ તો કુલ કમાણી જેમાં મૂળ પગાર અને ભથ્થાનો સરવાળો સામેલ હોય છે, જે નવા માળખા હેઠળ કર્મચારીઓના એકંદર મહેનતાણાને પ્રતિબિંબિત કરશે. તો મોટા ભાગના લોકો 2027ના મધ્યમાં 8મા CPC લાગુ થવાની અપેક્ષા રાખી રહ્યા છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ YouTube ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.